યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત કરે છે। કેમ છો બાળકો? આપણે ગયા લેક્ચરમાં આપણે બીજો પાઠ ઈદગાહ જે પાઠ હતો તે અધૂરો હતો, તો અહીંયા આજે આપણે એને પૂરો કરવાનો છે। તો આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે ઈદગાહ યાની ઈદ, જ્યાં ઈદગાહ યાની જ્યાં ઈદના દિવસે જ્યાં નમાઝ પઢવામાં આવે છે તેને ઈદગાહ કહેવાય છે। જે જગ્યાએ નમાઝ પઢવામાં આવે બધાય સમૂહમાં એને ઈદગાહ કહેવામાં આવે છે। તો આપણે એની વાત કરતા હતા કે એક ગરીબ છોકરો જે હામિદ નામનો છોકરો છે એને કેવી રીતે આનંદથી તે ઈદગાહ મનાવવા જાય છે। બધા લોકો સવારે ઈદગાહ યાની તમને ખબર જ છે કે આવી તે જગ્યા અને ઈદના દિવસે બધા કોઈ ગામડામાંથી શહેરમાં જાય અને ત્યાં બધા સમૂહમાં ઈદ મનાવતા હોય છે। અને તે છોકરો જેના પિતા બીમારીથી મૃત્યુ પામ્યા હોય છે અને થોડાક સમય પછી એની માતાનું પણ મૃત્યુ થઈ જાય છે અને એક એની દાદીની સાથે જ રહેતા હોય છે અને દાદીને તે બહુ જ ગરીબ હોય છે, એની પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે અને ઈદનો દિવસ આવે છે એટલે બધા જેવા આનંદમાં હોય છે એમ હામિદ પણ ખૂબ આનંદમાં હોય છે। એની પાસે ચંપલ પણ હોતા નથી અને એ બધાની સાથે ઈદગાહ જાય છે। એની દાદી, એનું નામ હોય છે અમીના, અને અમીના છે એ પણ દુઃખી થાય છે કે એની પાસે કોઈ એટલા બધા પૈસા નથી કે એને દઈ શકે, છતાં એને 3 પૈસા આપે છે, બરાબર। અને પછી તે જાય છે, બધા ચકદોડમાં બેસે છે પણ એ દૂરથી હામિદ છે એ જોવે છે। એવા એક ચકદોડના ચક્કરમાં એ એવા પૈસા બગાડવા માગતો નથી અને આગળ બધા રમકડા લે છે કે તમને મેં આગળ કીધું હતું એમ બધા ચકદોડમાં બેસી જાય અને આવી રીતે બધા મોહમ્મદ છે એ સિપાઈ ખરીદે છે, પછી જે મોહસિન છે એ ભીસ્તી ખરીદે છે, એટલે અને એનું વર્ણન પણ કર્યું હતું। હવે આગળ આપણે અહીંયા નૂરે કો વકીલ સે પ્રેમ હે, અહીંયાથી આપણે આ પાઠ ચાલુ કરવાનો છે, તો બધા ધ્યાન રાખજો। નૂરે કો વકીલ સે પ્રેમ હે, નૂરે છે નામનો છોકરો એને વકીલ ગમે છે। કાલા ચોગા नीचे सफ़ेद अचकन, अचकन के सामने की जेब में खड़ी सुनहरी जंजीर, एक हाथ में कानून का पोथा लिए हुए मालूम होता है अभी किसी अदालत से जिरह या बहस किए चले आ रहा है। तो શું કહે છે કે તમે વકીલને જોયા જ હશે, કાળો એવો એને કોટ પહેર્યો હોય, એને નીચે સફેદ કલરનું ઓલું અચકન એટલે કે એવું બાંધેલું હોય, તમને ખ્યાલ હોય તો, અને એમાં એ સામે ઘડિયાળ હોય અને જંજીર પકડીને કાનૂન પોથા યાની પુસ્તકો લઈને હોય એવો વકીલનું અહીંયા વર્ણન કરેલું છે। એ સબ 2-2 પૈસે કી ખિલોને હે, અને બધા કેટલા પૈસાના હતા? 2-2 પૈસાના રમકડા હતા। हामिद के पास कुल 3 पैसे है, અને હામિદની પાસે 3 જ પૈસા છે। इतने महंगे खिलौने कैसे ले, અને આટલા બધા પૈસા, આટલા મોંઘા રમકડા કેવી રીતે લે? જો પહેલાંના સમયમાં 3 પૈસા પણ એને વધારે લાગતા। ખિલોના કहीं હાથ સે છૂટ પડે તો ચૂર ચૂર હો જાય, અને રમકડું તો હાથમાંથી પડે તો એ તૂટી જાય। જરા પાણી મેં પડે તો સારા રંગ ધૂલ જાય, અને પાણીમાં પડે તો રંગ પણ ધોવાઈ જાય। પહેલાંના રમકડાની વાત છે, બરાબર, અત્યારના રમકડાની વાત નથી, આ પહેલાંના સમય જ્યાં પૈસા ચાલતા હતા ત્યારની વાત છે। એસે ખિલોને સે કિસ કામ કે, ઉन्हें લેકર વો ક્યા કરેગા, અને આવા રમકડા શું કામના, અને એને લઈને તે શું કરશે? ખિલોના કે બાદ મીઠાઈ આતી હે, અને આ રમકડાની પછી મીઠાઈ આવે છે। કિસીને રેવડિયા લી હે, કિસીને ગુલાબ જાંબુન, કિસીને સોહન હલવા। જો ઘણાએ રેવડી લીધી, ઘણાએ ગુલાબ જાંબુન લીધા, કોકે સોહન હલવા લીધા। મજે સે ખા રહે હે, અને મજાથી બધા ખાઈ રહ્યા છે। હામિદ બિરાદરી સે પુરથક હે, અને આ બધા જે ખાતા હતા ત્યાંથી તે દૂર છે। અભાગે કે પાસ 3 પૈસે હે, જો એ પોતાની જાતને, જેને ભાગ્ય નથી એને અભાગ્યો કહેવાય, એટલે કે જેનો ભાગ્ય નથી એની પોતાની જાતને તે અભાગી કહે છે। તો તે કેવી રીતે લે? તેની પાસે તો 3 પૈસા જ છે,
क्यों नहीं कुछ लेकर खाता, લલચાએ આંખો સે સબકી ઓર દેખતા હૈ. કેમ એ કાંઈ લઈને નથી ખાતો, બધાની સામે તે જોવે છે. मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीज़ों की है, कुछ गिलट और कुछ नकली गहनों की. અને મીઠાઈ પછી લોહાની વસ્તુની દુકાન આવે છે, કોઈક ગિલેટ એટલે ગ્લેટ કરેલી હોય તે, અને કોઈક खोटा गहना यानी घरेणानी. लड़कों के लिए यहाँ कोई आकर्षण नहीं है, वे सब आगे बढ़ जाते. હવે બાળકોને તો રમકડા, ખાવા પીવાની વાનગીઓ એમાં રસ હોય, પણ આ ગહેનોમાં એટલે કે ઘરેણામાં તો જે સ્ત્રીઓ હોય એને તેમાં રસ હોય, એટલે બાળકોને કાંઈ એમાં આકર્ષણ ન લાગે, ગમ્યું નહીં, એટલે બધા આગળ નીકળી જાય છે. વે સબ આગે બઢ જાતે. હામિદ લોહે કી દુકાન પર રૂક જાતા હૈ. અને હામિદ છે એ આ લોઢાની જે વસ્તુ મળતી હતી એ દુકાને રોકાઈ જાય છે. કઈ ચિમટે રખે હુએ હે, ઉસે ખ્યાલ આયા દાદી કે પાસ ચિમટા નહીં હે. અને ઘણા ચીપિયા છે અહીંયા રાખેલા હતા, અને એને યાદ આવ્યું કે દાદી પાસે ચીપીઓ નથી. તવે સે રોટિયા ઉતારતે હે તો હાથ જલ જાતા હે. અને તવા ઉપરથી રોટી છે એ ઉતારે છે તો એના હાથ દાજી જાય છે. अगर वो चिमटा ले जाकर दादी को दे दे तो कितनी प्रसन्न होगी, फिर उनकी उंगलियाँ कभी नहीं जलेगी. જો એ પોતાની જાતનું એને ખાવું પીવું એવું પોતાની જાતનું નથી વિચારતો, એ એની દાદીનું વિચારે છે કે જ્યારે રોટલી બનાવે છે ત્યારે તેના હાથ છે એ દાજે છે. જો એને એ ખરીદીને દેશે તો એની આંગળી દાજી નહીં જાય અને બહુ ખુશ થઈ જશે. घर में एक काम की चीज़ हो जाएगी, खिलौनों से क्या फ़ायदा, व्यर्थ में पैसा खराब होते. કે ઘરમાં એક કામની વસ્તુ થઈ જશે અને રમકડાથી શું ફાયદો, ખોટા પૈસા બરબાદ થશે. જરા દેર ही तो खुशी है होती है, फिर तो खिलौनों की ओर कोई आँख उठाकर नहीं देखता. થોડીક વાર આનંદ આવે પછી તો એ રમકડાની સામે કોઈ જોતું પણ નથી. या फिर घर पहुँचते पहुँचते टूट फूट कर बर्बाद हो जाएगा. અને ઘર પહોંચતા પહોંચતા જ તે એ તૂટી જાય અને બરબાદ થઈ જાય. ચિમટા કિતને કામ કી ચીજ હે. અને ચીપીઓ છે એ કેટલી કામની વસ્તુ છે. રોટિયા તવે સે ઉતાર લો, ચૂલ્હે મેં શેક લો. રોટી છે એ રોટલી એ ચૂલા ઉપરથી લઈને તવા ઉપરથી લઈને અને ચૂલામાં શેકી પણ શકાય. કોઈ આગ માગને આયે તો ચટપટ ચૂલ્હે સે આગ નિકાલ કર ઉસે દે દો. જો પહેલાંના સમયમાં ચૂલા હતા તો એમાંથી કોલસા એટલે કે આગ એવી રીતે લેવા આવતા, કોઈકને જોતી હોય તો એવી રીતે કે એનાથી પકડીને ઝટપટ દઈ શકાય. अम्मा बेचारी को क्या फुर्सत है कि बाजार जाए और इतने पैसे ही कहाँ मिलते हैं, રોજ હાથ જલા લેતી હે. અને કહે છે કે અમ્માને એટલે એની દાદીને એવી ક્યાં નિરાત હતી, એટલે કે એને ક્યાં ફુરસત હતી, એવો ટાઈમ હતો કે એ બાજાર જાય અને પૈસા પણ ક્યાં એવા હતા એની પાસે, રોજ હાથ દજાડે છે. हामिद के साथी आगे बढ़ गए, सबील पर सब शरबत पी रहे हैं. અને હામિદના જે બધા એના સાથી હતા એ તો આગળ નીકળી ગયા અને સબીલમાં ત્યાં બધા શરબત પી રહ્યા હતા. દેખો સબ કિતને લાલચી હે, ઇતની મીઠાઈયા લી મુझे किसी ने एक भी न दी. અને પોતાની મનમાં હામિદ વિચાર કરે છે કે બધા કેવા લાલચી છે કે બધાએ આટલી આટલી મીઠાઈ લીધી પણ મને કોઈએ આપી નહીં. ઉસ પર કહેતે હે મેરે સાથ ચલો. અને બધા કહે છે કે મારી હારે ચલો. મેરા ય કામ કરો મેરા વો કામ કરો. અત્યારે મીઠાઈ આપીને અને જ્યાં અમસ્તા એવું કહે છે કે મારી સાથે ચલો, આ મારું કામ કરી દે, ઓલું મારું કામ કરી દે. અબ અગર કિસીને કોઈ કામ કરને કો કહા તો પૂછુંગા, ખાઈ મીઠાઈયા આપકા મુંહ સડેગા, ફોડે ફૂસિયા નિકલેગી, આપ હી જબાન ચટોરી હો જાયગી. એટલે કહે છે કે હવે કોઈ મને કહેશે તો હું પૂછીશ, અને કહે ખાઈ લીધી મીઠાઈ, તારું મોઢું સડી જશે, તારા મોઢામાં એટલે કે ઓલા ચાંદા પડશે, એવી બધું એ કહે છે. તબ ઘર સે પૈસા ચુરાએગે ઓર માર ખાएगे.
હવે મોઢામાં કે ચટોરી હો જાય કે આ કહે છે ને જબાન ચટોરી, એટલે બહારનું બહુ ખાઈએ પછી એ જ ખાવાનું મન થાય, એટલે પછી પૈસા ન હોય તો ઘરેથી ચોરશે। अम्मा चिमटा देखकर मेरे हाथ से लेगी और कहेगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है। અને મારી તો જે દાદી છે અમ્મા, એ મારા હાથમાંથી ચીપિયો લેશે અને પ્રેમથી કહેશે કે મારો દીકરો મારી હાટું ચીપિયો લાવ્યો છે। કિતના અચ્છા લડકા હે, કેટલો સારો છોકરો છે। ઇન લોકો કે ખિલોનો પર કોણ ઇન્હે દુઆએ દેગા। અને આ રમકડામાં દુઆએ યાની આશીર્વાદ, કે આવા રમકડા લેશે એમાં કોણ દુઆ દેશે, આશીર્વાદ દેશે, મને તો મારી દાદી આશીર્વાદ દેશે। बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है। અને મોટાની આ જે આશીર્વાદ છે, મોટાના આશીર્વાદ એ ભગવાનના દરબારમાં અહીંયા પહોંચે છે અને તરત સાંભળે છે ભગવાન। मेरे पास पैसे नहीं है तो क्या, मैं गरीब सही किसी से कुछ मांगने तो नहीं जाता। તે કહે છે કે મારી પાસે પૈસા નથી તો શું થયું, હું ગરીબ જ ભલે રહ્યો પણ હું કોઈ પાસે માગવા તો નથી જતો। उनसे उसने दुकानदार से पूछा ये चिमटा कितने का है। અને એ દુકાનદારને પૂછે છે કે આ ચીપિયો કેટલાનો છે। 6 पैसे लगेंगे। અને દુકાનદાર શું કહે છે, 6 પૈસા થશે। हामिद का दिल बैठ गया फिर भी बोला ठीक ठीक बताओ। हामिद પાસે 3 પૈસા હતા પણ એટલે એને થોડુંક મન, એને દુઃખ લાગ્યું કે અરે મારી પાસે નથી, એટલે મન બેઠી ગયું, પણ તો પણ એ કહે છે કે કાંઈ ભાવ કહો, ઠીક ઠીક કયો। ठीक ठीक 5 पैसे लगे, लेना है तो लो नहीं तो चलते बनो। હવે એ પણ ગુસ્સાવાળો હશે તો એને કીધું કે ઠીક ઠીક કરું તો વ્યાજબી ભાવે 5 પૈસા થશે, લેવું હોય તો લો નકર અહીંથી ચાલતા થાવ। हामिद ने कलेजा मजबूर करते कहा 3 पैसे लोगे। हामिदे થોડુંક હિંમતથી કહ્યું કે 3 પૈસા લેશો। और वो आगे बढ़ गया ताकि दुकानदार की धुलंकिया न सुने। એને કીધું કે 3 પૈસા લેશો અને એમ કહીને એ આગળ ચાલવા લાગ્યો, કે કારણ કે દુકાનદાર ગુસ્સે થઈ જાય તો એ સાંભળવું ન પડે। લેકિન દુકાનદારને ધુડકિયા નહીં દી, પણ તે ગુસ્સે થઈને બોલ્યા નહીં। बुलाकर चिमटा दे दिया, અને એને બોલાવ્યો અને ચીપિયો આપી દીધો। हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है। અને હામિદે આ ચીપિયો એવી રીતે એના ખંભા ઉપર રાખ્યો જાણે બંદૂક હોય। फिर शान से अकड़ाता हुआ संगियों के पास गया। અને શાનથી પકડાઈને તેની સાથીદારો પાસે ગયો। मोहसिन ने हंसकर कहा यह चिमटा क्यों लाया बुद्धू, इसका क्या करेगा। मोहसिन એનો મિત્ર છે એને કહ્યું હસતા હસતા કે આવો ચીપિયો શું લાવ્યો બુદ્ધુ, એનું તું શું કરીશ। हामिद ने चिमटे को जमीन पर पटक कर कहा। हामिदे आ चीपियो છે એ જમીન ઉપર પછાડીને કહ્યું જરા આપના ભીસ્તી તો જમીન પર ગિરાવો, સારી પસલિયા ચૂર ચૂર હો જાય બચ્ચું કી। એ કે એને પછાડ્યો અને કહ્યું કે તારે જે ભીસ્તી લીધું છે તે જમીન ઉપર પછાડતો, એની સારી પછલિયા એટલે હાડકા, એને હાડકા ન હોય એટલે કે ચૂર ચૂર એટલે કે તૂટી જશે તારું। महमूद बोला तो ये चिमटा कोई खिलौना है। तो महमूदे કહ્યું કે આ ચીપિયો છે કાંઈ રમકડું છે। हामिद खिलौना क्यों नहीं है, कभी कंधे पर रखा बंदूक हो गई, हाथ में ले लिया फकीरों का चिमटा हो गया। એ કે રમકડું કેમ નથી, જો ખંભા ઉપર રાખીએ તો બંદૂક બની ગઈ, હાથમાં લઈ લીધો તો ફકીરનો ચીપિયો બની ગયો। ચાહું તો ઇસસે મંજીરે કા કામ લે સકતા હું। એને આમ બંને બાજુ વગાડીએ તો અવાજ આવે, એટલે કે જો ઈચ્છું તો મંજીરાનું કામ પણ એ કરી શકે। એક ચિમટા જમા દઉં તો તુમ લોકો કે સારે ખિલોનો કી જાન નીકળ જાય। અને ચીપિયાથી બધા તમારા રમકડાને આમ મારું તો એ બધા મરી જાય એટલે કે તૂટી જાય। तुम्हारे खिलौने कितने ही जोर लगाए मेरे चिमटे का बाल भी बाका नहीं कर सकते। એટલે કે તમારા ખિલોના ગમે તેવા રમકડા છે એ મારા ચીપિયાને ગમે તેવું કરે પણ એને કાંઈ થાય નહીં। બહાદુર શેર હે મેરા ચીપિયા, એટલે એ ગર્વથી કહે છે કે બહાદુર શેર જેવો છે મારો ચીપિયો। सम्मी खंजरी ली थी, प्रभावित होकर बोला मेरी खंजरी से बदलोगे, 2 आने की है। सम्मी છે એને ખંજરી ખરીદી હતી
તો એને ચીપિયો ગમ્યો એટલે પ્રભાવિત થઈને કીધું કે મારી ખંજરી સાથે તું અદલ બદલ કરીશ, 2 આનાની છે એટલે એ મોંઘી છે. हामिद ने खंजरी की ओर उपेक्षा से देखा, बोला, मेरा चिपिया चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ डाले. बस एक चिमटे की झिल्ली लगा दी, ठम ठम बोलने लगी. એમ કહે છે કે તારી ખંજરીને મારું ચીપિયો છે એ એક મારું તો એનું પેટ ફાટે, એટલે કે એનું ચામડું ફાટી જાય. અને થોડીક લગાડી દીધી છે આમાં ઓલી ખંજરીને તો એ અવાજ કરવા માંડી છે. જરાસા પાણી લગ જાય તો ખતમ હો જાય, અને થોડુંક પાણી અડાડી દે તો ઓલું જે ચામડું છે એ બોદું થઈ જાય, એટલે પૂરું થઈ જાય. મેરા બહાદુર ચિમટા આગ મેં પાણી મેં આંધી મેં તूफान મેં બરાબર ડટા રહેતા હૈ. અને મારો જે ચીપિયો છે એ કોઈ પણ પાણી અડે, આગ લાગે એટલે કે તूफान વાવાઝોડું આવે તો પણ એને કાંઈ થાય નહીં. चिमटे ने सभी को मनोहर कर लिया, लेकिन अब पैसे कितने पास धरे है. અને હવે આ ચીપિયો તો બધાને ગમી ગયો, પણ હવે કોઈ પાસે પૈસા નથી. ફિર મેલે સે બહુ દૂર નિકલ આયે હે. અને એમાંય પાછું મેળાથી થોડાક દૂર નીકળી ગયા છીએ. ધૂપ તેજ હો રહી હે, અને એમાંય તડકો વધારે છે. ઘર પહોંચને કી જલ્દી હે. અને ઘરે જવાની જલ્દી છે. બડો સે જીદ કરે તો ભી ચિમટા નહીં મિલ શકતા. અને મોટાનેથી જીદ કરે મોટાની સામે તો પણ આ ચીપિયો નહીં મળે. हामिद है बड़ा चालाक. અને हामिद છે એ ચાલાક હતો, इसलिए उसने अपने पैसे बचा रखे थे. અને हामिदे એટલે એને પૈસા બચાવીને રાખ્યા હતા. औरों ने 3-3, 4-4 આને पैसे खर्च किए पर कोई काम की चीज़ न ले सके. અને બધાએ 3-3, 4-4 આના પૈસા વાપરી નાખ્યા પણ કામની વસ્તુ ખરીદી શક્યા નહીં. हामिद ने 3 पैसों में रंग जमा लिया. અને એને તો 3 પૈસામાં જ તે રંગ જમાવી દીધો. सच ही तो है, खिलौनों का क्या भरोसा, टूट फूट जाएगा, हामिद का चिमटा बना रहेगा बरसों. એટલે બધા વિચાર કરે છે કે સાચી વાત છે, રમકડા ક્યાં સુધી, એનો શું ભરોસો, તૂટી ફૂટી જાય. આ હામિદનો ચીપિયો તો વર્ષો વર્ષ ચાલશે. मोहसिन ने कहा, जरा अपना चिमटा दो, हम भी देखे, तुम हमारा भिस्ती लेकर देखो. એ કે તારો ચીપિયો, મોહસિન કહે છે, એ તો અમને દેખાડ, અમે પણ જોઈ, તું મારો भिस्ती જો. महमूद और नूर ने भी अपने अपने खिलौने पेश किए. અને નૂરે અને महमूदે પણ પોતાના રમકડા આપ્યા. हामिद को इन शर्तों को मानने को कोई आपत्ति न थी. અને જે એની શરત હતી કે તું અમારો જો રમકડું, હું તારું ચીપિયો જોઉં, તો એનાથી કાંઈ એને વાંધો નહોતો. चिमटा बारी बारी से सबके हाथों में गया और उनके खिलौनों बारी बारी हामिद के हाथ में आए. બધાએ વારંવાર વારાફરતી એ બધાના રમકડા છે એ હામિદ પાસે આવ્યા, અને હામિદનો ચીપિયો વારાફરતી બધાની પાસે ગયો. કિતની ખૂબસૂરત ખિલોને થે. અને કેટલા સુંદર રમકડા હતા. રાસ્તે મેં महमूद को ભૂખ લગી. અને રસ્તામાં महमूदને ભૂખ લાગી. ઉસકે બાપને કેલે ખાને કો દિએ. અને महमूदને ભૂખ લાગી તો એના પિતાએ એને કેળા ખાવા આપ્યા. महमूदને કેવલ હામિદ કો અપના સાથી બનાયા. અને महमूदે હવે એને સાથી બનાવે એટલે એને આપ્યું. ઉનકે અન્ય મિત્ર મુંહ તાકતે રહ ગયે. હવે બીજા મિત્ર હતા એ જોઈ રહ્યા. યહ ઉસ ચિમટે કા પ્રભાવ થા. હવે એ ચીપિયાનો એ પ્રભાવ હતો, કારણ કે એને એનાથી રમવું હતું. 11 બજે સારે ગાંવ મેં હલચલ મચ ગઈ. અને 11 વાગ્યા તો આખા ગામમાં હલચલ, ત્યાં બધા અવાજ કરવા, એટલે કે બધા પહોંચી ગયા. મેલે વાલે લોટ આए. मोहसिन की छोटी बहन ने दौड़कर भिस्ती उसके हाथ से छीन लिया और मारे खुशी के उछली तो मियाँ भिस्ती नीचे आ रहे और सुरलोक सीधा रहे. હવે મેળામાંથી પાછા આવ્યા તો મોહસિનની નાની બહેન છે એ દોડતી દોડતી ભીસ્તી જે મોહસિનના હાથમાં હતો તે લઈ લીધું. અને ખુશી એટલી આનંદમાં હતી એની બહેન, તો એ ખુશીને મારે એટલી કૂદકા મારવા લાગી તો ભીસ્તી છે એના હાથમાંથી નીચે પડી ગયો, અને સુરલોક યાની સીધા યાની તૂટી ગયું. મિયાં નૂરે કે વકીલ કા અંત इससे भी ज़्यादा गौरवमय हुआ. એનો નૂરે શું ખરીદ્યું હતું? વકીલ. તો એ તો એવી રીતે તૂટી ગયું
તો એ પણ જાણવા જેવું છે। वकील जमीन पर या ताक पर बैठ नहीं सकता, उनकी मर्यादा का विचार तो करना ही होगा। હવે વકીલ એને ખરીદ્યો હતો તો જમીનમાં તો મુકાય નહીં, એટલે એની મર્યાદા હતી, એટલે એને એવી રીતે। દિવાલ મેં 2 खुटिया गाड़ी, 2 खिली गाड़ी, उन पर लकड़ी का एक पटरा रखा, અને એક લાકડીનું પાટિયું રાખ્યું। पटरे का कागज का एक कालीन बिछाया गया, કાગળનો એક અહીંયા પાથર્યું। वकील साहब राजा भोज की भांति सिंहासन पर बिराजे, જે વકીલ ખરીદ્યું હતું એની ઉપર રાજા ભોજ જેમ સિંહાસનમાં બેસે એવી રીતે એમાં એને બેસાડ્યો। નૂરે ને ઉને પંખા જલના શરૂ કર્યા, એને પંખો નાખવાનું શરૂ કર્યું, એવું રમતો હતો। અદાલતો મેં खस की टटिया और बिजली के पंखे होते हैं, અને અદાલતમાં તમને ખબર છે આજુબાજુમાં જે ઓલા હોય એ એને હવા નાખતા હોય, કે અહીંયા મામૂલી પંખા બી ન હોય, અને અહીંયા મામૂલી પંખો પણ રાખવો પડે ને। बांस का पंखा आया और नूरे हवा करने लगा, અને વાંસનો એ પંખો બનાવ્યો અને એને હવા નાખવા લાગ્યા। मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक और मृत्युलोक में आ रहे और उनका माटी का चोला माटी में मिल गया। હવે એનો પંખાની હવાથી કે પંખાને અડવાથી એ નીચે પડી ગયા વકીલ સાહેબ, અને સ્વર્ગલોક મૃત્યુલોક એટલે તૂટી ગયું, અને માટી હતી, માટીનું બનેલું હતું એટલે માટીમાં મળી ગયું। फिर बड़े जोर शोर से मातम हुआ और वकील साहब की अस्थियाँ धूरे और डाल दी गई, અને બધા માતમ એટલે એને દુઃખ લાગ્યું નૂરેને, અને વકીલ સાહેબની જે अस्थियाँ યાની જે માટી હતી એ નાખી દીધી। अब मियाँ हामिद का हाल सुनिए, અને હવે હામિદનો હાલ, હામિદનું શું થયું એ સાંભળો। अमीना उनकी आवाज़ सुनते ही दौड़ी और उसको गोद में उठाकर प्यार करने लगी, અને એની જે દાદી છે એ એની ચિંતા કરતી હતી હામિદની, એટલે એનો અવાજ સાંભળીને દોડી અને એને ખોળામાં લઈ લીધો અને પ્રેમ કરવા લાગી। सहसा उसके हाथ में चिपिया देखकर वो चौंकी, અને અચાનક હામિદના હાથમાં ચીપિયો હતો એ જોઈને એ ચોંકી ગઈ। બોલી, યહ ચિમટા કહાં સે લાયા, આ ચીપિયો તું ક્યાંથી લાવ્યો? મેને મોલ લિયા હૈ, એટલે મેં ખરીદી લીધું છે। કે પૈસે મેં, એટલે કેટલા પૈસામાં? 3 पैसे લીએ, 3 પૈસા લીધા। અમીનાને છાતી પીટ લી, એટલે એ દુઃખી થઈ ગઈ। યહ कैसा बेशरम लड़का है कि दोपहर हुआ कुछ खाया न पिया, એ કે આ કેવો છોકરો કહેવાય કે ન કાંઈ બપોર થઈ ગઈ તો ખાધું નહીં અને પીધું નહીં। લાયા ક્યાં? चिमटा, सारे मेले में तुझे और कोई चीज़ न मिली जो यह लोहे का चिमटा उठा लाया, એ કે હવે બપોર થઈ ગયું, કાંઈ ખાધું નહીં પીધું નહીં, અને લાવ્યો તો શું લાવ્યો? આ ચીપિયો। આખા ઓલામાં મેળામાં તને કાંઈ ન મળ્યું તો તને આ ચીપિયો જ મળ્યો, અને લોઢાનો તને ચીપિયો જ મળ્યો। हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी इसलिए मैंने लिया, કે તારે એના ભાવથી જાણે એને અપરાધ કર્યો એવા ભાવથી કહે છે કે તમારી આંગળી છે એ તવામાં દાજી જતી હતી એટલે મેં આ ખરીદ્યું। બુઢિયા કા ક્રોધ તુરંત સ્નેહ મેં બદલ ગયા, અને આ જે બુઢિયા યાની ઘરડી આ અમીના હતી એને ગુસ્સો જે આવ્યો હતો એ પ્રેમમાં બદલાઈ ગયો। બચ્ચે મેં કિતના ત્યાગ, કિતના સદભાવ ઓર કિતના વિવેક હે, અને આ બાળકમાં કેટલો ત્યાગ કરવાની ભાવના, કાંઈ ખાધું નહીં પીધું નહીં એનો ત્યાગ કર્યો, અને કેટલી સદભાવના, પોતાની ભાવના એવી સારી છે અને વિવેકતા છે। दूसरों को खिलौना लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा, વિચારે છે કે કોઈ કે રમકડા લીધા, મીઠાઈ ખાધી, એ બધું જોઈને આનું મન કેટલું લલચાયું હશે। ઇતના જબ્ત इससे हुआ कैसे, આવી રીતે એને મનને મક્કમ કેવી રીતે કર્યો હશે। અમીના કા મન ગદગદ હો ગયા, અને અમીનાનું મન છે એ ભાવ વિભોર બની ગયો। वो रोने लगी, અને તે રડવા લાગી। दामन फैलाकर हामिद को दुआएं देती जाती थी और उसकी आँखों से आंसू की बड़ी बड़ी बूंदें गिरती जाती थी, અને એનો જે દામન યાની જે એનો ખોડો હોય, એની ચૂંદડી હોય,
એને ફેલાવીને દુઆ યાની એને આશીર્વાદ આપતી હતી અને રડતી જાતી હતી. એનો આંચલ યાની જે ચૂંદડીનું હોય છેડો એ ફેલાવીને એ એનો આશીર્વાદ દેતી જતી હતી અને આંખોમાંથી મોટા મોટા આંસુ એને પડતા હતા. બરાબર છે. અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. તો આ પાઠમાંથી શું સમજવા મળે છે કે એની પરિસ્થિતિ એવી હતી છતાં એને એના ઘરને એની દાદીનું વિચાર્યું અને બધા જે ખાતા હતા નકર એને પણ મીઠાઈ ખાવાની મન થતું હતું, એને પણ ચકડોળમાં બેસવાનું, રમકડાં લેવાનું મન થતું હતું, છતાં એનો ત્યાગ કર્યો અને એની દાદી માટે એને ચીપિયો ખરીદ્યો. બરાબર છે. તો હવે આપણે થોડાક શબ્દાર્થ જોઈ લઈએ. ईदगाह यानी ईद की नमाज पढ़ने की जगह. सानी यानी चारे की सामग्री जो पानी में जाकर पशुओं को खिलाई जाती है. कुबेर धन का देवता. अनगिनित यानी बहुत अधिक जिसे गिना न जा सके. निगोड़ी यानी दुष्ट अनाथ. मन यानी मण. बिसात औकात मूल्य. सिजदा एक विशेष मुद्रा में झुकना. सिजदा એટલે બધા એક સાથે મોઢું કરીને નમે તે. લડી માલા ક્રમ. ઘાવ આક્રમણ હમલા. कोश यानी खजाना. पृथक यानी अलग. सबील यानी प्याऊ. जब्त यानी धीरज धैर्य. भिस्ती पुराने ज़माने में घर घर जाकर पानी पहुँचाने वाला. मशक यानी चमड़े से बनी हुई पानी संग्रह करने की थैली. હવે અહીંયા થોડાક મુહાવરા પણ છે તે પણ જોઈએ. દિલ કચોટના कुछ न पाने पर दुख होना. बेड़ा पार लगाना. जो वाक्य प्रयोग તમારે કરવાના છે. बेड़ा पार लगाना, किनारे ले जाना, संकट से बचाना. वो છે गले मिलना यानी प्रेम से भेंटना. दिल बैठ जाना यानी हताश या निराश हो जाना. बाल 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 बाका न होना, जरा भी नुकसान न होना. सुरलोक सिधारना यानी मर जाना. छाती पीट लेना यानी दुख प्रकट करना. અહીંયા આપણે જે સ્વાધ્યાય અને અભ્યાસ આ પાઠનો છે એ આવતા લેક્ચરમાં આપણે અભ્યાસ અને સ્વાધ્યાયની ચર્ચા કરશું. અને હું ધીમેથી સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્ન બોલીશ તો આપણે જ્યારે સ્વાધ્યાય બુકમાં લખવાનું હોય ત્યારે ધીમે ધીમે બોલતી હોઈશ તો એમાં સાંભળીને તમે લખી નાખજો. અને અભ્યાસ લખવાનો નથી. પ્રશ્ન તમારો જે પહેલું જ છે તેરી હે જમી એના શબ્દાર્થ અને એના સ્વાધ્યાયના પ્રશ્નો તમારે લખવાના મેં આપેલા હતા. તો સ્વાધ્યાય બુકમાં તમારે એના અભ્યાસ તેના શબ્દાર્થ અને સ્વાધ્યાયના પ્રશ્ન 1 અને 2 તમારે પાકી બુકમાં લખવાના એટલે કે સ્વાધ્યાય બુકમાં લખવાના છે. અને અહીંયા બીજું ઈદગાહ પાઠ છે બીજો, એમાં સ્વાધ્યાય બુકમાં તમારે શબ્દાર્થ, મુહાવરે અને સ્વાધ્યાયનો પ્રશ્ન 1 જ તે એટલે કે એના 3 પ્રશ્નો છે તે જ તમારે લખવાના છે. પણ આવતા લેક્ચરમાં અભ્યાસની ચર્ચા કરશું, આગળના પ્રશ્નો અને સ્વાધ્યાયના પ્રશ્નના જવાબની પણ ચર્ચા કરશું. અને આગળનો પાઠ ત્રીજો અંતરિક્ષ કી પરી સુનીતા વિલિયમ્સ એની પણ થોડીક જાણકારી મેળવશું. હવે અહીંયા તમારો લેક્ચર પૂર્ણ થાય છે. આવતા લેક્ચરમાં નવા પાઠ સાથે અને અહીંયા આ જે હામિદનો પાઠ છે ઈદગાહનો એના અભ્યાસ અને સ્વાધ્યાયની ચર્ચા કરવા
નવા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી આવજો.